આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીએ ડાંગના બિલીઆંબા ખાતેથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. આજે છોટાઉદેપુરમાં ઉપસ્થિત રહેશે. નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલાની તપાસ કરવા સીબીઆઈની ટીમ હવે મહીસાગર પહોંચી. પ્રધાનમંત્રી માતૃવંદના કે અન્ય સરકારી યોજનાના નામે ખોટા ફોન કોલથી સાવચેત રહેવા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અપીલ કરી. દ્વારકાની એસઓજી ટીમે કલ્યાણપુરમાંથી 21 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો માદક પદાર્થનો જથ્થો પકડ્યો. અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ડાંગના બિલીઆંબામાંથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી પટેલે ગામની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં કુલ મળીને 127 જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ બિલીઆંબા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ એક વિદ્યાર્થિનીની અભ્યાસપોથી વર્કબુક તપાસીને સવાલ જવાબ પણ કર્યા હતા. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ્ય શાળાઓમાં ભૌતિક સુવિધા સગવડો વધારવાનો જ નહીં પરંતુ બાળકોના વાલી, એસએમસી અને શિક્ષકો સૌ વડીલ તરીકે બાળકના શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે તે પણ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ શાળાની કમ્પ્યુટર લેબ, વર્ગખંડો, શાળા પરિસરમાં ટપક સિંચાઈથી થયેલા વૃક્ષ ઉછેર સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી આજે છોટાઉદેપુર જિલ્લામાં પીએમશ્રી તાલુકા શાળા નંબર 1 ખાતે શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે. નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે સીબીઆઈની ટીમ ગોધરા બાદ હવે મહીસાગર પહોંચી છે. નીટની પરીક્ષા ગોધરા અને થર્મલ સ્કૂલમાં પણ થઈ હતી. થર્મલમાં આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈની ટીમ તપાસ માટે પહોંચી હતી. સ્થાનિક પોલીસને સાથે રાખીને સીબીઆઈની તપાસ ટીમે થર્મલ ખાતે આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઈની તપાસમાં અન્ય વિગતો પણ બહાર આવે તેવી શક્યતા છે. સીબીઆઈની તપાસ ટીમને ગેરરીતિના વધુ પુરાવા પણ આ તપાસ દરમિયાન મળે તેવી સંભાવના છે. ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા ફૂડ સેક્ટરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ખાદ્ય પરવાનગી નોંધણી જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓની સરળતા માટે ગુજરાત રાજ્ય સહિત 4 રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ અમલમાં આવશે. આ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા દિલ્હી ખાતેથી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ સેફ્ટી સાથે જોડાયેલા વેપારીઓ યોગ્ય દસ્તાવેજો સાથે www.foscos.fsi.gov.in પર લોગિન કરી અરજી કરી શકે છે અને ફી ચૂકવવાની રહેશે. ફી ચૂકવ્યા પછી જીએસટી અને આધાર સાથે વેરિફિકેશન થયા બાદ વેપારીઓને તુરંત જ ફૂડ લાયસન્સ રજિસ્ટ્રેશન ઇસ્યુ કરવામાં આવશે. ખોટા દસ્તાવેજો દર્શાવી આ પ્રકારે લાયસન્સ કે રજિસ્ટ્રેશન મેળવવાના પ્રયાસ કરતા વેપારીઓને 10 લાખ રૂપિયા સુધીના દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી માતૃવંદના, નમો કે અન્ય સરકારી યોજનાના નામે કોઈપણ માહિતી ફોન પર માંગવામાં નથી આવતી. આથી આવા છેતરપિંડી કરનાર ફોન કોલ પર વિશ્વાસ નહીં રાખવા રાજ્યના આરોગ્ય વિભાગે અપીલ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંતર્ગત સાયબર ગુનેગારો દ્વારા સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે નાણાકીય છેતરપિંડી કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા શહેરના આરોગ્ય વિભાગે શહેરીજનોને સતર્ક રહેવાની અપીલ કરી છે. શહેરના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કોઈપણ સરકારી યોજનાનો લાભ આપવાની વાત કરી ગુનેગારો તમારો આધાર કાર્ડ નંબર, બેંક ખાતા નંબર અને ઓટીપી સહિતની વિગતો માંગતા હોય છે તો કોઈપણ અજાણી વ્યક્તિને આમાંથી કોઈપણ માહિતી શેર કરવી નહીં. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. દ્વારકા જિલ્લાની એસઓજી સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામના સીમ વિસ્તારમાંથી 21 કરોડ 6,75,000 રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો પકડ્યો છે. એસઓજી અને કલ્યાણપુર પોલીસે મળીને 42 કિલો 135 ગ્રામ વિદેશી માદક પદાર્થના જથ્થા સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી. આરોપી સામે નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિકની વિવિધ કલમ હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રએ ગઈકાલે સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન વરસાદના આંકડા મુજબ સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ રાજકોટના ગોંડલ અને બનાસકાંઠાના દાંતામાં નોંધાયો. જ્યારે મોરબીના ટંકારા, જૂનાગઢના તાલુકા અને શહેરમાં
રાજકોટના જેતપુરમાં 2 ઇંચ, જામનગરના કાલાવડમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દ્વારકા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાએ જિલ્લા અને પર્યટકોને દરિયાની નજીક ન જવા અપીલ કરી છે. ભારે વરસાદની આગાહી હોવાથી દરિયામાં કરંટના કારણે મોટા મોજા ઉછળી રહ્યા છે. તેને જોતા કલેક્ટરે ગોમતી ઘાટ કે ભડકેશ્વર બીચ પર સેલ્ફી લેવા કે સ્નાન માટે ન જવા અપીલ કરી છે. અહીં ભારે વરસાદની આગાહીને જોતા તંત્રએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળ એનડીઆરએફની એક ટુકડી પણ તૈનાત કરી છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને જોતા ભાવનગરમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની એક ટુકડી આવી પહોંચી છે. આ ટુકડી કોઈપણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાને રાખીને જુલાઈ મહિનામાં 4 ટ્રેનમાં વધારાના કોચ ઉમેરશે. આ 4 ટ્રેનોમાં અમદાવાદ એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ, અમદાવાદ હમસફર એક્સપ્રેસ, સાબરમતી દૌલતપુર ચોક સાબરમતી એક્સપ્રેસ, સાબરમતી હરિદ્વાર સાબરમતી સ્પેશિયલ ટ્રેન અને સાબરમતી પટના સાબરમતી સ્પેશિયલ ટ્રેનના વિવિધ શ્રેણી અંતર્ગત વધારાના કોચ જોડવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે પશ્ચિમ રેલવેની વેબસાઇટ પર તપાસ કરવી. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના 3,26,902 બાળકોનું રસીકરણ થયું છે. જિલ્લાના કુલ 1,190 પોલિયો બૂથ પર કુલ 3,02,731 19,888 બાળકોને ઘેર ઘેર તેમજ 4,283 બાળકોને અન્ય શાળાઓએ કે સ્થળોએ 2 ટીપા જિંદગીના સંદેશ સાથે પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30મી જૂનના રોજ પ્રસારિત થનાર આકાશવાણી પરથી તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને માય ઓપન ફોરમ, નમો એપ પર લખવા અને ટોલ ફ્રી નંબર 1-800-11-7800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આવતીકાલ સુધી સ્વીકારવામાં આવશે. 30મી જૂને પ્રસારિત થનારો 111મો એપિસોડ હશે. શ્રી મોદી સતત 3જી મુદ્દત માટે પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રસારિત થનારો આ પ્રથમ એપિસોડ હશે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે કચેરી ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ખાનગી ક્ષેત્રના વિવિધ એકમમાં મેનેજર સહિતની જગ્યા માટે 21થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા સ્નાતક, ધોરણ 10 અને 12 પાસ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર વાંછુકો ઉપસ્થિત રહી શકશે. ભરતી મેળો સવારે 10 વાગે શરૂ થશે. ઉમેદવારો અનુબંધન પોર્ટલના માધ્યમથી પણ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. અંતમાં મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીએ ડાંગના બિલીઆંબા ખાતેથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. આજે છોટાઉદેપુરમાં ઉપસ્થિત રહેશે. નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલાની તપાસ કરવા સીબીઆઈની ટીમ હવે મહીસાગર પહોંચી. પ્રધાનમંત્રી માતૃવંદના કે અન્ય સરકારી યોજનાના નામે ખોટા ફોન કોલથી સાવચેત રહેવા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અપીલ કરી. અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.